કૃષ્ણે જન્મથી પૂતનાને મારી, ભગવાન રામે તાડકાને મારી. ઈશ્વરો કહે છે ધર્મે રક્ષતો રક્ષતા. પૂતના મૃત્યુ પામી, નંદ બાબા ગયા છે કંસને કર આપવા. કંસે પૂછ્યું આટલું બધું કેમ લાવ્યા? બોલે આજે મારા ઘરે 90 વર્ષે દીકરો થયો. ભાઈ નંદ બાબાની ઉંમર 90 વર્ષની. 90 વર્ષે તમારા મગજમાં આવે છે? 90 વર્ષે થયો. કંસ બહુ રાજી થયો. એને ખબર નથી કે નંદ બાબાના ઘરે મારો કાળ છે, છતાં આશીર્વાદ આપે તમારો છોકરો મોટો થશે, એના દુશ્મનને મારશે, એના શત્રુઓનો નાશ થશે, તમારા દીકરાનું નામ થશે. નંદ બાબા બહુ રાજી થયા. કંસને કર આપી વસુદેવને મળવા ગયા. વસુદેવે કીધું તમે જલ્દી ગોકુળમાં જાઓ, મારું મન કહે છે તમારા ગોકુળમાં કોઈ ઉત્પાત થઈ રહ્યો છે, તમે જાઓ. પણ નંદ બાબા કહે છે 7 છોકરા માર્યા, તમારી દીકરીને મારી નાખી આ પાપીએ. આ કેવો ભાઈ, કેવો હાળો, કેવો મામો. વસુદેવે કીધું કોઈ વાત નહીં, તમારા ઘરમાં જે દીકરો છે ને મારો છે. વસુદા સત્યમ ભાષણ, સત્યવાદી છે. વસુદેવ સત્ય બોલ્યા, પણ નંદ બાબાને કઈ સમજણ ન પડી. હા તમારો જ છે ને. નંદ બાબાએ ન સમજ્યા કે હકીકત મેં આનો છોકરો મારા ઘરમાં. જલ્દી જાઓ. નંદ બાબા આવે છે. લોકો કહે છે બાબા જો આ ભયંકર પૂતના તમારા બાળકને મારવા આવી હતી, લાલાને, એના પાપે મરી ગઈ. પછી તેને ટુકડા કર્યા, અગ્નિ સંસ્કાર કર્યો. પૂતનાના શરીરમાંથી ચંદનની વાસ આવી, કારણ કે મારા પરમાત્મા એનું દૂધ પીધું હતું. જે મારવા આવી, જે ગતિ માને મળવી જોઈએ એ જ ગતિ આપી, કારણ કે બલિની પત્ની છે. ભગવાને વામન રૂપ લીધું. ભગવાનનું બાળ સ્વરૂપ જોઈ અને બોલી હતી આવો દીકરો મારે ઘેરે હોવો જોઈએ. ભગવાને કીધું તથાસ્તુ, અને એ જ વામન કૃષ્ણ બન્યા. જ્યારે ભગવાન વામને વૈરાટ રૂપ લઈને બલીને બાંધ્યો, ત્યારે આ જ બાઈ બોલી કે આને તો ઝેર આપવું જોઈએ. તથાસ્તુ, ભગવાન કે તમે જેવું વિચારશો એવું તમારો મોઢે બોલેલું થશે. અને એ જ પૂતના બનીને આવી. ભગવાનની ઈચ્છા